નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ શાળાઓ, આંગણવાડીઓ આજે બંધ। તાપી જિલ્લામાં સતત ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ સરકારી, ખાનગી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મંગળવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી ડોલવણમાં 157 mm, વાલોડમાં 131 mm, વ્યારામાં 80 mm, સોનગઢમાં 35 mm અને ઉચ્છલમાં 27 mm અને ઉકાઈમાં 26 mm વરસાદ નોંધાયો હતો। જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત વિભાગોને સ્ટેન્ડ બાય રહેવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા તથા પરિસ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપી છે। સાથે જ નાગરિકોને નદી નાળાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે। નમસ્કાર, જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે વરસાદ જે છે સવારથી અહીંયા પડી રહ્યો છે। સવારથી લગભગ 2.1 ઇંચ વરસાદ તાપી જિલ્લામાં પડ્યો છે, જેમાં વાલોડમાં 5 ઇંચ જેવો અને જે છે ડોલવણમાં 6 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। આ સંબંધમાં અને અત્યારે જે છે માનનીય ડેપ્યુટી સીએમ સાહેબના નિર્દેશનમાં જે વીસી થઈ હતી, આ સંબંધમાં અત્યારે અમે તાપીમાં નિર્ણય લીધો છે કે વાલોડ, ડોલવણ અને વ્યારા ત્રણેય તાલુકામાં આવતીકાલે તમામ શાળાઓમાં અને આંગણવાડીમાં જે છે રજા જાહેર કરવામાં આવે છે। અને સાથે સાથે આજે રાતની પરિસ્થિતિમાં જે તાલુકામાં વધારે વરસાદ થશે તો અત્યારેથી જે છે જે તે વખતે નક્કી કરવામાં આવશે, પણ તાલુકાની ટીમોને ઓલરેડી કહી દીધેલો છે કે આ વરસાદના મુજબ જે છે નિર્ણય લેવામાં આવે। પણ ત્રણેય તાલુકા જે છે વાલોડ, ડોલવણ અને વ્યારામાં અત્યારે જે છે નિર્ણય લઈ લીધો છે અને આવતીકાલે જે છે આ ત્રણેય તાલુકામાં શાળાઓમાં અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવે છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।